લુખ્ખાગીરી કરી ફિલ્મી ઢબે અપહરણ કરી દલિત સમાજના યુવકને માર મારનાર ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલને હવે બોધપાઠ મળશે તેવી દલિત સમાજને આશાઓ છે। ત્યારે પોલીસે સંજય સોલંકીને માર મારનાર લોકોની ધરપકડ કરી લીધી। તો શું ગણેશ ગોંડલની પણ ધરપકડ થઈ ગઈ? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। अनुसूचित जातिना लोकोए अल्टिमेटम आप्યું છે કે જો 6 દિવસમાં તમામ આરોપીઓની ધરપકડ નહીં થાય તો આખા ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે। ત્યારે અલ્ટિમેટમને લઈને અધિકારીઓએ સંજય સોલંકીને માર મારનાર 3 લોકોની ધરપકડ કરી લીધી। પરંતુ અહીં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જેણે માર મારવાનો આદેશ આપ્યો હતો તે ગણેશ ગોંડલ ક્યાં છે? જેના ઇશારે આ લોકોએ ખુલ્લેઆમ ગુંડાગીરી અને લુખ્ખાગીરી કરી તે ભાજપ નેતાનો પુત્ર ક્યાં છે? કેમ અધિકારીઓ તેને બચાવી રહ્યા છે? કેમ કે તે ધારાસભ્યનો પુત્ર છે એટલે? ત્યારે જૂનાગઢમાં ડેપ્યુટી મેયર પણ ગણેશ ગોંડલને બચાવવા અનેક મથામણો કરી રહ્યા છે। તે સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીને ફોન કરી સમાધાન કરવાનું પણ કહી રહ્યા છે। સાહેબ, જેને બેરહેમીથી ઢોર મારવામાં આવ્યો એ પણ વગર કોઈ વાંકે, ત્યારે જૂનાગઢના ડેપ્યુટી મેયર સાહેબ તમે કેમ દબાણ બનાવી રહ્યા છો કે માર ભલે ખાધો, પોલીસ ફરિયાદ પણ ના કરો અને પાછો સમાધાન પણ કરી લો? ગજબ કહેવાય સાહેબ। તો જૂનાગઢના ડેપ્યુટી મેયરને પૂછવા માંગીશ કે સાહેબ, માન્યું કે તમારા ઉપર દબાણ હશે, પણ તમે જેની સાથે અન્યાય થયો છે આમ તેના ઉપર દબાણ ન નાખી શકો। દલિત સમાજને તો ફક્ત ન્યાય જોઈએ। સારી વાત છે કે 3 આરોપીઓની ધરપકડ થઈ ગઈ। ધરપકડ થવી પણ જોઈએ અને સજા પણ થવી જોઈએ, પરંતુ આ ધરપકડ કાયદાકીય ચોપડે રેકોર્ડ દેખાડવા અને દલિત સમાજને દેખાડો કરવા તો નથી થઈ રહી ને? આમ એટલે કહી રહ્યા છીએ સાહેબ, કારણ કે જેણે ગુંડાગીરી અને લુખ્ખાગીરી કરી આ 3 લોકોને ઓર્ડર આપ્યો તે ગણેશ ગોંડલની જ ધરપકડ નથી કરવામાં આવી। આ 3 લોકો તો ગણેશ ગોંડલના ઇશારે આ કૃત્ય કર્યું હતું। કેમ આવા બેફામ બનેલા તત્વો સામે પોલીસ કાર્યવાહી નથી કરતી? પોલીસ કાર્યવાહી કરતા કેમ ડરે છે? તો અધિકારીઓને પૂછવા માંગીશ કે સાહેબ, 3 દિવસ કરતાં પણ વધુનો સમય થઈ ગયો છે, હજુ સુધી તમે ગણેશ ગોંડલની ધરપકડ કેમ નથી કરી? સાહેબ, તમે એવા તો શું કામ કર્યા છે કે તમે આવા બેફામ ગુંડાગીરી અને લુખ્ખાગીરી કરતા તત્વોથી ડરી રહ્યા છો? તો તમારો પણ કોઈ ગુનાહિત ઇતિહાસ છે? અહીં સવાલો ઘણા ઊભા થાય છે। જનતાને તંત્ર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે કે ક્યાં સુધી આવા લુખ્ખાગીરી કરતા તત્વોને આવી રીતે ખુલ્લેઆમ કરવા દેવામાં આવશે? શું ધારાસભ્યના દીકરાને કાયદો હાથમાં લેવાનો અધિકાર છે? જનતા સવાલ પૂછી રહી છે સાહેબ। આ વિશે તમારું શું કહેવું છે? તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।